આજે 6 જાન્યુઆરી 2025 સોમવારનો દિવસ છે. હું આજના વારના સ્વામી શ્રી ચંદ્રગ્રહને નમન કરું છું. આજે પોષ મહિનાના સુદ પક્ષની 7મી તિથિ છે, જે સાંજના 7 વાગ્યા સુધી છે. ત્યારબાદ 8મી તિથિ છે. આજે સાંજના 7 વાગ્યા સુધી ચંદ્રમા ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં રહેશે. ત્યારબાદ ચંદ્રમા રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે. આજે રાત્રિના 2 વાગ્યા સુધી પરિયોગ છે. ત્યારબાદ શિવયોગ છે. આજે ઘર અને વણિજ કરણ છે. આજે આખો દિવસ ચંદ્રમા મીન રાશિમાં રહેશે. આજે પંચક જારી છે અને આજે ગુરુ ગોવિંદ સિંહ જયંતિ છે. આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના 11:30 થી બપોરના 12:30 સુધીનો હતો. કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મુહૂર્તમાં કરવું જોઈએ. આજે રાહુકાળનો સમય સવારના 7:30 થી સવારના 9 વાગ્યા સુધીનો હતો. કોઈ પણ નવું કાર્ય રાહુકાળમાં કરવું જોઈએ નહીં. આજે દિશાશુલ પૂર્વ અને ઈશાન દિશા તરફ છે. કોઈ પણ નવી યાત્રા આ દિવસે પ્રારંભ કરવી જોઈએ નહીં. અને જો યાત્રા આવશ્યક હોય તો સોમવારે દૂધ પીને યાત્રા કરવી જોઈએ. આજે સોમવાર છે અને સોમવાર એક મૃદુ ગ્રહ ચંદ્ર દ્વારા શાસન કરવામાં આવે છે. અને આજે આખો દિવસ ચંદ્રમા ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં આવવાના છે. આ નક્ષત્રનો સમીગ્રહ શનિ હોય છે, જે એક ઉગ્ર ગ્રહ હોય છે. તેથી આજનો આખો દિવસ બધી રાશિઓ સાવધાનીપૂર્વક પસાર કરવો જોઈએ. ખાસ કરીને શનિ ગ્રહના શત્રુ ગ્રહ મંગળ ગ્રહની રાશિ મેષ અને વૃશ્ચિક અને સૂર્ય ગ્રહની રાશિ સિંહ રાશિના વ્યક્તિઓ સાવધાન રહેવું જોઈએ.